કોન્ટેક્ટ છે ગાઈ, એટલે વાત થઈ. અત્યારે હવે હમણાં બધા સ્ટુડન્ટ આવી, દોસ્તારનો ફોન આવ્યો ને મને યાદ આવ્યું બ્લોગ બનાવવાનું બાકી છે. હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. ને આજે છે ડે 37 ને અત્યારમાં બપોર થઈ ગઈ છે ને ગાઈસ અત્યારે અમે અહીંયા કોલેજ ને આ છે રેસકોર્સ ની પાળી ને હું ને જયરાજ અહીંયા બેઠા છે. આજે હું તો થોડોક બીમાર છું, સવારનો 5 વાગ્યાની મને નીંદર નથી આવતું, પણ ગાઈસ બ્લોગ બનાવવાનું કીધું તો જયલાને કીધું હતું, પણ જયલાને તો અલગ જ લેવલના પછી ખેલ હોય તે કે બ્લોગ બનાવે નહીં ને ધ્યાન દે નહીં, તો આપણે કઈ લાગે વળગે નહીં. મેં કીધું હું મારી રીતના જ શરૂ કરી દઉં. તો ગાઈસ અત્યારમાં તો અમે કોલેજ આવી ગયા છે ને કોલેજ આ લેક્ચર તો ફ્રી છે. ઓલા ચાર ખબર નહીં ક્યાં ગયા છે ને હું અસાઇનમેન્ટ કરતો હતો. અસાઇનમેન્ટ કરીને પછી એકલો બેઠો છું ગાઈસ. ને આ જયરાજ છે મારી યાર, એનો ફોન આવ્યો કે આજનો વ્લોગ મને એને યાદ કર્યો. મેં કીધું હાલો ભાઈ, ઓલા હેડફોન નથી બનાવ્યો તો હું બનાવી આવું. તો ગાઈસ અત્યારે તો અમે કોલેજની બહાર છીએ ને હમણાં થોડીક વારમાં પાછું કોલેજની ઉપર જાવ ને આપણે સાઈન, આજે મારે થોડું કામ છે એટલે હું બહાર જાય. પણ સાઈનમાં તો આપણે શું કહે કે અટેન્ડન્સ તો એ બધું તો થઈ જાય ઉપરથી કોન્ટેક્ટ છે ગાઈસ, એટલે વાત થઈ ગઈ છે. તો ગાઈસ અત્યારે પેલા તો હું ઉપર જાય થોડી ઘણી વાતચીત કરીને મિક્સીઓ મારી લઉં, પછી બહાર જાવ. મારે કામ છે આના પછીના લેક્ચરમાં. તમે બન્યા રહેજો બ્લોગમાં. તો ગાઈસ અમે અમારા બધા કામ પતાવી લીધા છે ને અત્યારે અમે હોસ્ટેલ આવી ગયા છે. 5:30 જેવું થયું છે અને આજે કોલેજની બહાર મારે થોડું કામ હતું તો એમાં ગયા હતા ને ગાઈસ. અત્યારે હવે હમણાં બધા સ્ટુડન્ટ આવી જશે. હું તો થોડો વહેલો આવી ગયો કારણ કે બસ વહેલી મળી ગઈ હતી ગાઈસ આજે. તો 5:30 વાગ્યાના અમે એન્ટર થઈ ગયા છે. મોહિતભાઈ અત્યાર સુધી અમારી સાથે હતા, પણ અત્યારે જે હમણાં એના એટલે હોસ્ટેલે ગયા છે, સામેની હોસ્ટેલે. ને ગાઈસ બીજું એ કે આજે તો અમે થાકી ગયા છે કારણ કે બહુ બધા કામ વર્કમાં એટલા કામ વર્ક તો નહોતું પણ ઘણું બધું થોડુંક ટેન્શન હતું કામ હતી એટલે. તો ગાઈસ અત્યારે હું જરીક આરામ કરી લઉં, સુઈ જાઉં, પછી આપણે આરામથી રાતે મળીએ ગાઈસ. તમે બન્યા રહેજો બ્લોગમાં. ગાઈસ અત્યારે આમ જોવા જાય તો જમીને અમે આજે એટલું ખાધું કે ગાઈસ આમ શું કહે કે બોલવાની હેળા નથી, એટલું ખાઈ લીધું હતું આજે. અત્યારે તો હમણાં મારો જસ્ટ મારા દોસ્તારનો ફોન આવ્યો ને તો મને યાદ આવ્યું બ્લોગ બનાવવાનું બાકી છે. આપણે તો અત્યારે હવે વાગી ગયા છે 10:30. પેલા તો ઓલો ભાઈ કહેતો હતો અંતાક્ષરી રમવાનું, મેં કીધું કબડ્ડી રમી કબડ્ડી, પણ શું કહે કે કબડ્ડીમાં બધાના સોઈત્રા કાઢી નાખીએ ને એટલે પછી કબડ્ડી કેન્સલ રાખી. અંતાક્ષરી રમવાનું હતું પણ અંતાક્ષરીમાં કંઈક થોડીક મગજમારી હતી વાતચીતમાં, તે અંતાક્ષરી બેન રાખીને બધા એને બેડ ઉપર વયા ગયા. તો મારો દોસ્તારનો ફોન આવ્યો તો જસ્ટ હું એને વાતચીત કરતો હતો. તાઈને થોડુંક નેટવર્ક ઇસ્યુ હતું તો હવે હું 2 મિનિટમાં કોલ કરું તો એનો કોલ આવે તો મેં કીધું કે ચાલો તો જરીક આપણે બ્લોગ બનાવી નાખીને. તમે જોઈ શકો છો સામે તમે જોઈ શકો છો મોહિતભાઈ બેઠા છે, અહીંયા બેઠા છે રહ્યા. ત્યાં એ બધાને છોકરાઓને છે ને રીડિંગ કરવા, એને કોઈ દી મોહિતભાઈ એની જિંદગીમાં રીડિંગ નથી કરી, એની છોકરાઓને રીડિંગ કરવા આવે. મને થોડુંક આમ વિચાર થાય છે ગાઈસ, પણ ઇટ્સ ઓકે, મોટા છે યાર ને નાના આવે તો અત્યારે તો વેક્ટર છે ગાઈસ. તો ગાઈસ અત્યારે 10:30 થયા છે ને હું જરીક મારું કામ પતાવી લઉં, મારો ફ્રેન્ડનો કોલ આવે તો એને વાત કરી લઉં, પછી આપણે આરામથી મળીએ. ને અસાઇનમેન્ટ બાકી જ છે ગાઈસ, નહીં થાય ને નહીં થાય, ચોખ્ખી ધમકી હો. ગાઈસ અત્યારે વાગી ગયા છે રાતના 12 અને સામે તમે જોઈ શકો છો ઓલા ભાઈને ન્યા રહેવાનું ને અંદર મોહિતભાઈ ની 2 આટા ફેરા મારે છે. એ 2 ધાબળા બાબળા લઈને આટા મારે અને એમ ઉઘાડા ઠરવીસી બાપા લાગે છે ને હું 2 ઉઘાડા આટા મારીએ. અમને એટલી કઈ ઠંડી લાગતી નથી ગાઈસ. તો ગાઈસ અમે તો આજે બહાર ગયા હતા એટલે અમને તો ખબર નથી રેસકોર્સમાં શું થયું, પણ રેસકોર્સમાં આજે 2-3 ક્રિએટર આવ્યા હતા. જે જયલા હારે ને દીવલા હારે વિડીયો પણ બનાવ્યા. જયલા હારે પણ સોરી ગાઈસ પણ ઉધરસ બહુ આવે છે
તો જયલા હારે પણ એને હું કોમેડી રીલ શૂટ કરી છે ને દીવલા હારે પણ એક ક્રિએટર શૂટ કરી છે ને ગાઈઝ અમે તો અમારા કામમાં વ્યસ્ત હતા એટલે અમે જઈ ન શક્યા. અત્યારે વાગી ગયા છે રાતના 12 એટલે હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે તો સૂતા તો નથી, કોદડામાં કરીને વિડીયો એડિટ કરશું ગાઈઝ. તો ચાલો તો ગાઈઝ હવે આજનો વ્લોગ આજે આપણે અહીંયા જ પતાવી છીએ, સમાપ્ત કરીએ છીએ. હમણાંથી બહુ ડાઉન જાય છે મારી વ્લોગની જે વિડીયો બનાવવાનું, પણ ટૂંક સમય હું નીકળું છું. હમણાં નીકળું ને એકવાર હું નીકળી જાય ને ટૂંક સમયમાં હું આવું જ છું, કમબેકની તૈયારીમાં છું ગાઈઝ. અને બન્યા રહેજો બ્લોગમાં, અને આવા જ અવનવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. બધાને થેન્ક યુ.